કરુણાનિધાન બની જાઉં તારો ગુરુદેવ કરુણાનિધાન શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ શ્વાસોની નાળામાં સમરું ગુરુ તારું નામ બની જાઉં તારો ગુરુદેવ કરુણાનિધાન બની જાઉં તારો ગુરુદેવ કરુણાનિધાન શ્વાસોની માળામાં શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ સંતોની સેવા કરતો રહું છું ચરણોમાં મસ્તક ધરતો રહું છું સંતોની સેવા કરતો રહું છું ચરણોમાં મસ્તક ધરતો રહું છું કરી દે તું જોડી ગુરુમાં કરુણાનિધાન કરી દે તું જોડી કરુણાનિધાન બધા સાથે બોલશું શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ જય હો મીઠી મીઠી તાળી क्या बात है ઈચ્છા છે મારી તારા જેવું થાવું ઈચ્છા છે મારી તારા જેવું થાવું સંયમ સ્વીકારી મોક્ષે હું જાઉં મન મારું શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ બની જાઉં તારો ગુરુ નામ કરુણાનિધાન બની જાઉં તારો ગુરુમાં કરુણાનિધાન શ્વાસોની માળામાં સમરું ગુરુ તારું નામ આચાર્ય ભગવાન રાજહંસુરી સુજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ સરસ મજાનો ગર્ભ સંસ્કરણ શિબિર સેમિનાર શરૂ થવા જઈ રહ્યો છે એની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય વિધિથી કરીએ અઠવાલાઈન જૈન સંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટના ટ્રસ્ટીગણને ખાસ દીપ પ્રાગટ્ય વિધિ કરવા માટે પધારવા ખાસ માન જ્યોતિ आपे के भी प्रकाशी केवल नाननी मान ज्योति सनु करो कल्याण कृपा એ સર્વેને સાહેબના આશીર્વાદ
આશીર્વાદ ગ્રહણ કરવા તથા સંઘનું બહુમાન સ્વીકારવા માટે ફટાફટ પધારવા વિનંતી. ત્યારબાદ આપણે પ્રોગ્રામની શુભ શરૂઆત કરીએ. ડૉક્ટર અભય શાહ પધારો. બધાને તાળીઓના ગડગડાટથી વધારો. આ લોકોએ સખત મહેનત કરી છે આ પ્રોગ્રામ માટે. ડૉક્ટર સેજલ શાહ પધારો. ડૉક્ટર જોલી પરીખ, ડૉક્ટર ચારમી જૈન, ડૉક્ટર કલ્પિતા ગાંધી પધારો. આ બધા ડૉક્ટર્સો અમે આ ગર્ભ સંસ્કારનું કાર્ય પ્રારંભ કર્યું 15 વર્ષ પહેલા. બસ પહેલા દિવસથી આ કાર્યને સમર્પિત થયા છે અને સંપૂર્ણ સમર્પિત થયા સમગ્ર વિશ્વમાં આ કાર્ય આજે ફેલાવ્યું છે. એ બધાનો જશ આ ડૉક્ટર અભય શાહને. બોલો બોલો જીને શાસન. શ્રી સંઘ તમામ ડોક્ટર્સની ટીમનો બહુમાન કરવા જઈ રહ્યું છે. આપણે બધાએ એ તમામ ડોક્ટરોની સાથે મળીને અનુમોદના કરીશું. હે અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. સાહેબજી તો કીધું કે જશ અભયને જાય છે, પણ હું તમને કહું, હું પબ્લિક સ્પીકિંગમાં હતો જ નહીં 15 વર્ષ પહેલાં, અને ન બે માણસની સામે બોલવું હોય તો હું નહોતો બોલી શકતો. પણ ભાવનગરમાં દાદા સાહેબના પ્રાંગણમાં જ્યારે સૌથી પહેલી શિબિર થઈ ત્યારે મેં કીધું સાહેબ કેવી રીતે કરશું, કારણ કે એ વખતે લગભગ 1.5 થી 2000નું જનમેદની હતી. તો બસ સાહેબ એવું થઈ જશે એમ કરીને જોરથી થપ્પો માર્યો, આપણી જીભ ભૂલી ગઈ અને આજે આપણે જશ તો સાહેબજીને જાય છે. એ એમની કૃપાથી આજે અમારી અંદર આ શક્તિ ખીલી છે. ડૉક્ટર સેજલ શાહ પધારો. સાહેબને આશીર્વાદ ગ્રહણ કરો અને સંઘનું બહુમાન સ્વીકારો. ડૉક્ટર જોલી પરીખ, ડૉક્ટર ચારમીબેન જૈન, ડૉક્ટર કલ્પિતાબેન ગાંધી પધારો. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના પૂર્વીબેન ધોળકિયા, ભાવિકાબેન શાહ, ભાવિકાબેન રતાડિયા, તૃપ્તિબેન પણિયા પધારો ફટાફટ. પૂર્વીબેન ધોળકિયા, ભાવિકાબેન શાહ, ભાવિકા રતાડિયા, તૃપ્તિબેન અને સ્નેહાબેન શાહ. આ સર્વને તાળીઓના ગડગડાટથી વધાવો શાસન કાજે મહાવીરન શાસન કાજે મહાવીરન શાસન કાજે મહાવીરન શાસન કાજે. જયો કાજે રે કાજે કાજે રે કાજે કાજે રે કાજે કાજે રે કાજે. જે ઉત્તમ સંતતિ ભાવ જન્મેલ છે
એને મારા ખૂબ ખૂબ વંદન. આજે આપ જે મોટી સંખ્યામાં અહીં પધારેલ છો અને આપણે ઋતુને અનુકૂળ થઈને પણ નાની મોટી તકલીફ વેઠીને પણ આપણે અહીંયા આગળ આ જ્ઞાન લેવા માટે જે ઉત્સુક થયા છીએ એ માટે આપ સૌને પ્રણામ કરવાનું મન થાય છે. જ્યાં ભાવ હશે ત્યાં પ્રભાવ પણ પડવાનો જ છે. અને આપ સૌ એક સુંદર વિચાર અને એક સુંદર સંકલ્પ સાથે અહીંથી જશો એવી અમારી શ્યોરિટી છે. આજે સુરતના આંગણે આ ગર્ભ સંસ્કારના સેમિનારમાં હું ડૉક્ટર જોલી પરીખ સંસ્કાર શક્તિ કેન્દ્ર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી શત્રુંજય મંડન, મરુદેવા નંદન, યુગલા ધર્મ નિવારક, યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. સાધર્મિક હિતચિંતક અને ગર્ભ સંસ્કારના પ્રણેતા એવા આચાર્ય શ્રી રાજન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં અમારા નમન. સાહેબજીના આશીર્વાદથી જ અમે આ 15 વર્ષની યાત્રા આટલી સરસ સુધી પૂરી કરેલ છે. અહીં પધારેલ સર્વ સાધુ ભગવાન અને સાધ્વીજી ભગવાનને અમારા નમન. અને આપ સૌ શ્રાવક ભાઈઓ અને શાલિકા બહેનોને પણ અમારા પ્રણામ. આપણે શરૂઆત કરીએ ગર્ભ સંસ્કારની એ પહેલાં આજની અમારી ટીમ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ. ડાબી બાજુથી શરૂ કરી ડૉક્ટર કલ્પિતાબેન, ડૉક્ટર ચરમીબેન, હું ડૉક્ટર જોલી પરીખ, સ્નેહાબેન અને રીતિબેન, અમે 5 આજનો આ સેમિનાર આપની સમક્ષ રજૂ કરવાના છીએ. કોઈ પણ સેમિનારની શરૂઆત ગ્રેટિટ્યૂડ વગર પૂરી થતી નથી. જેમ કોઈ મહાભારતનું યુદ્ધ હોય અને અર્જુન તો આખું યુદ્ધ લડે પણ એના સારથી એવા શ્રી કૃષ્ણને સૌથી વધારે જશ જાય છે, જેના વગર એ શક્ય નહોતું. એવું જ આ શ્રી અઠવાલાઇન્સ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ, ફૂલજન કલ્યાણચંદ ઝવેરી પૌષદશાળા, અમારા શ્રી કૃષ્ણ જે સારથી છે એવા શ્રી સુનિલભાઈ ઝવેરી અને એમની સમગ્ર ટીમ, કૌશિકભાઈ સાઉન્ડ અને સ્પીકર્સ માટે અને એમની ટીમ, અને જેમણે નાના મોટા બધા જ કાર્યોમાં અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે એવી દરેક વ્યક્તિઓને અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. હવે આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ એક સુંદર મધર્સ એક્સપિરિયન્સ લઈએ. સંસ્કાર શક્તિ કેન્દ્ર તરફથી એક મધર 9 વર્ષ પહેલાં સુરતથી જોડાયા હતા, ડૉક્ટર શ્વેતાબેન વાડેકર. એ વખતે સંસ્કાર શક્તિનું સુરતમાં પાયો નહોતો નખાયો, પરંતુ અભયભાઈએ ખાસ સાથે રહીને એમને માર્ગદર્શન આપીને ગર્ભ સંસ્કારનો કોર્સ કરાવ્યો હતો. આપણે એમના મોડે જ એમનો અનુભવ અને એમનો દીકરો કિયાન જે ખાસ આજે અહીંયા ઉપસ્થિત છે એની પણ વાત એ આપણને કરશે. ડૉક્ટર શ્વેતાબેન, પ્લીઝ વેલકમ. આજે ગુરુજી પ્રણામ. હું મારો એક્સપિરિયન્સ પહેલાં શેર કરવા માગું છું તાકી તમને એક પ્રૂફ મળે, કારણ કે આજે મને પ્રૂફ મળ્યો છે. આ 9 વર્ષ પહેલાંની નહીં, 11 વર્ષ પહેલાંની વાત છે. ભૂલથી મારાથી જ કહેવાય ગયું. હું બોમ્બેથી છું, બોરેવલીથી છું, અને ડૉક્ટર અભયભાઈ શાહ બોરેવલીમાં પહેલાં હમણાં પણ છે, ત્યાં એમની સંસ્કાર શક્તિની ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્યાં એ સંસ્કાર શક્તિના બધા સેશન્સ લેતા હતા. મારા ફર્સ્ટ પ્રેગ્નન્સીના વખતે હું મારા પિયર મમ્મીના ઘરે ગઈ હતી. મમ્મીએ મને કીધું કે ઘરમાં છે તો આપણા આજુબાજુમાં સંસ્કાર શક્તિનું કેન્દ્ર છે, અટેન્ડ કરો. ધર્મ પ્રત્યે લાગણી મારા પરિવારમાં બધાને જ છે. તમે કે લોજિકલી મને એવું લાગે કે આ ધર્મનું હવે આ પ્રેગ્નન્સીથી શું રિલેટેડ, પણ એકચ્યુઅલી એ ધર્મ નથી, એ સાયન્સ છે. એ હું મારું એક્સપિરિયન્સ આજે શેર કરું છું. એક જુલાઈનો મહિનો હતો, 2013ની વાત છે. મારી 4th-5th મંથ હશે. વરસાદ આવતો હતો. મને એમ લાગે કે આ વરસાદમાં પ્રેગ્નન્સીમાં જાઉં તો તાવ આવશે, પડી જઈશ, કંઈક થશે, ઇટ ઇઝ સો રિસ્કી. અભયભાઈ મારા ઘરના નીચે આવે, મલાડમાં સેશન થતા હતા, મને મોટિવેટ કરે, હું છું તમારી સાથે, મને જાતે લઈ જતા હતા. હવે એવું તમને કોઈ પ્રોત્સાહન આપવાવાળું હોય તો તમને એવું લાગે ચલો કંઈ નહીં, ટ્રાય તો કરીએ, આટલા બધા કંઈક તો હશે. અને એવી રીતે અંજાણ્યામાં અનનોઈંગલી
બધા સેશન્સ અટેન્ડ કર્યા. સેશન્સમાં થોડી સાયન્સની વાતો હોય, થોડી ધર્મની હોય, થોડી આધ્યાત્મિક વાતો હોય. એ એક્ઝામ્પલ એ અમને કહે કે 5th 6th મંથમાં તમે સૂત્રો બોલો, સારા મંત્રો, મ્યુઝિક સાંભળો, તમે બેબીથી પ્રેગ્નન્સીમાં વાત કરો. તો મને એવું લાગે કે આ શું જોર જોરથી બોલું તો બીજા લોકો શું કહેશે કે આ શું વાત કરે છે બેબીથી અને સૂત્રો જોર જોરથી એકલામાં બોલે છે. પછી એ જ દરમિયાન મારા હસબન્ડ ગાયનેકોલોજિસ્ટ છે અને ફીટલ મેડિસિન એક્સપર્ટ છે. તો એ યુએસમાં ફીટલ મેડિસિન એટલે જે સોનોગ્રાફી કરે એ યુએસમાં આગળનું ભણતર લેતા હતા, એડવાન્સ્ડ સ્ટડીઝ કરવા માટે. મારા માઇન્ડમાં તો એવું જ લાગે સાહેબજી કે લોજિકથી જ કંઈક હોય તો જ મારે કન્વિન્સ થાય ફોલો કરવા. તો એમને કહું કે મને આ સંસ્કાર શક્તિમાં એવું કે આટલા ફેઝમાં તમારે બોલવાનું ચાલુ કરવું હોય કરવું પડે. તો મને એમ લાગે કે હું એમને કોલ કરીને પૂછું કે ઓડિટરી એટલે કાનનું કનેક્શન બ્રેઇન સાથે બની ગયું હોય ફીટસમાં, બાળકમાં એ દરમિયાન. તો પછી એ સ્ટડી કરીને મને કહે હા. જ્યારે એ મને ત્યાંથી હા કે એટલે આઈ એમ કન્વિન્સ, ચલો આપણે વાતો કરીએ, કંઈ વાંધો નહીં, ભલે દુનિયાને જે સમજવું એ સમજો. પછી એવી રીતે ઘણા બધા મલ્ટિપલ પછી પર્ટિક્યુલર ફેઝમાં એ લોકો તમને એક્ટિવિટી કે ટેપ કરો, ટચ સેન્સેશન બેબીનું ડેવલપ થાય. ફોકસ એવું હોય કે બેબીના 5 સેન્સીસ તમારા ગર્ભમાં જ તમે સ્ટિમ્યુલેટ કરો અને એ સેન્સીસથી તમે બેબીના બ્રેઇનને ડેવલપ કરો, એટલે સંસ્કાર આપો કે એજ્યુકેટ કરો એને. અને એ વખતે તો અનનોઈંગલી હું કરતી ગઈ કે એમને કીધું, મેં ફોલો કર્યું અને ઇટ જસ્ટ હેપન્ડ. અને એક વિઝન ચાર્ટ બનાવવા એમને કીધું હતું કે મારું બાળક કેવું હશે, દેખાવા કેવું હશે, ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેવા હશે, એના નોન ફિઝિકલ કે એના ગુણો કેવા હશે. તો એ આખા ચાર્ટ મેં બનાવ્યા કે કન્ટેન્ટ હોવો જોઈએ, સમાધાની, પેશન્સ, જૈન ધર્મ પ્રત્યે લાગણી. અને એક મારો વિશ્વાસ જૈન એસ્ટ્રોલોજીમાં પણ હતો. હવે ઘરમાં બધા ગાયનેક અને એક જગ્યાએ મારો વિશ્વાસ એસ્ટ્રોલોજીમાં, એટલે એક માઇન્ડમાં એ હતું કે મેં મુહૂર્ત કરાવેલો જૈન એસ્ટ્રોલોજી પ્રમાણે કે મારે આ ડેટે મારું બાળક આવવું જોઈએ. તો એવી રીતે મારા 6 થી 7 મહિના સંસ્કાર શક્તિમાં મેં અટેન્ડ કર્યા. એવરી ડે હું ભક્તાંબર વાંચતી હતી, બોલતી હતી જોરથી. મૂડ સ્વિંગ્સ બહુ આવે પ્રેગ્નન્સીમાં, ક્યારે તમે બહુ ખુશ હો, ક્યારે અપસેટ હો, પણ ભક્તાંબર તો મારે બોલવાનું છે. અને એ જ દરમિયાન હું ભક્તાંબર શીખી. અને મારા વિઝનમાં એવું હતું કે મને ખ્યાલ હતો કે મારી ડિલિવરી મારા હોસ્પિટલમાં થવાની છે. અને મારો મને ડિલિવરીની ડેટ જે આપી હતી એ 28 ડિસેમ્બર હતી, પણ મુહૂર્ત પ્રમાણે 19 ડિસેમ્બર વોઝ ધ બેસ્ટ ટાઈમ. અને એનામાં પણ 7:30 થી 9:30નો જે સમય હશે એ સૌથી શુભ સમય હતો. તો એ મારા વિઝન ચાર્ટમાં મેં આખું લખ્યું હતું ને હર રોજ મનન મંથન કરતી. એ કોઈને નહીં ખબર હતી, મારા ફેમિલીમાં કોઈને ખ્યાલ નહીં હતી. 18 ડિસેમ્બરે રાત્રે ઘરના 4 ગાયનેકોલોજિસ્ટ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને મારા હસબન્ડ, અમે જમવા બેઠ્યા ડિનર માટે. અને ત્યારે મેં એમને એક પ્રપોઝલ મૂક્યું કે આવતીકાલે મારી ડિલિવરી થઈ શકે. તો કારણ કે મારી ઈચ્છા છે કે કાલનો સમય બહુ સારો છે. સાયન્ટિફિકલી મને પણ એક જગ્યાએ લાગે કે અગર બધું નોર્મલ હોય તો શું કામ આપણે ફોર્સ કરવાનું કે ઇન્ડ્યુસ કરવાનું એમ. અને બધી ડિસ્કશન થયા પછી મને આમાં કન્ક્લુઝનમાં આવ્યા કે આપણે ડિલિવર નહીં કરીએ, લેટ ઇટ હેપન નેચરલી. અને એ ડિનર પતી ગયું, પણ મને અંદરથી બહુ દુઃખ થાય કે 6 મહિના મેં આટલું બધું મનન મંથન કર્યું, મુહૂર્ત કાઢ્યો, વિઝન કર્યું, બધું સંસ્કાર શક્તિનું ફોલો કર્યું, મારા મનનું નથી થયું. હું મારા હસબન્ડથી બહુ અપસેટ થઈ ગઈ કે તમે પણ મારી વાત નથી માની. મેં કીધું હવે મારે એનાથી વાત નથી કરવી. અને આ સાચી વાત છે. રાત્રે 12 વાગે 18 તારીખે એટલે 19ના 12 વાગે મને પેઇન સ્ટાર્ટ થયા. હવે ફર્સ્ટ પ્રેગ્નન્સી એટલે તમને ખ્યાલ નહીં આવે કે લેબર પેઇન છે કે શું છે. મેં કીધું હવે હું મારા દર્શનભાઈને મારા હસબન્ડને નહીં બતાવું કે ભલે હું તકલીફ સહન કરું હોય થોડો. તો
12થી લઈને 4 વાગ્યા સુધી પેઇન્સ વધતા ગયા. પછી મેં મારા મધર ઇન લોને, મારા સાસુને હું જગાડી, એ પણ ગાયનેક છે, એમને મેં કીધું કે મને તકલીફ થાય છે, અને એમને ચેક કર્યું તો કે ના, આપણાને તરત હોસ્પિટલ જવું પડશે. અને એ જે મેં ધારેલું 19 ડિસેમ્બર હતો એ જ દિવસ હતો. અને હવે મારા માઇન્ડમાં કે નોર્મલી તો થવાની હશે, પણ હવે મારું ઓલો 7:30 થી 9:30નો સમય કેવી રીતે સચવાય? હવે તો મારા હાથમાં કંઈ નથી. એટલે પછી મને ઓટીમાં લઈ ગયા, ચેક કર્યું કે 12:30 સુધી થશે. તો હજી મારું માઇન્ડ એનામાં જ, ઓહો હવે શું કરું, હવે નથિંગ ઇઝ ઇન માય હેન્ડ. અને અમારા ઓટીમાં પાર્શ્વનાથ ભગવાનનો એક ફોટો ફ્રેમ છે. હું ઓટી ટેબલ ઉપર, અને મારું ઓલું ધ્યાન ખાલી એનામાં કે મારો સમય જાય છે અને મને ખાલી સંભળાય છે ટાઈમ, બીજું કશું જ નથી સંભળાતું. અને 8:20 અને 8:25 મારા સને બર્થ લીધો, નોર્મલ ડિલિવરી. અને જે મારી ડ્યુ ડેટ 28 હતી, આજે મને જે દિવસે જોઈતું હતું, અને જ્યારે હું આ શેર કરું છું ને મને રૂવાટ આવે છે કે હું કેટલી અંજાન હતી. પણ એક માની એક એટલી વિલ પાર હોય કે તમે એ દિવસે તમે જે ચાહો એ કરી શકો. અને પ્રેગ્નન્સીમાં જે સાયન્ટિફિક એક્ટિવિટી આજે બધા શેર કરશે એ ઓલમોસ્ટ બધી, કે મેથ્સ કરો, ક્યુબ સોલ્વ કરો, પઝલ કરો, ક્યારેક ડ્રોઈંગ કરો. મને એવું લાગે કે આ શું નાનું નાનું છે, પણ અને એ વખતે મને ખબર નહીં હતું, અને હજી પણ મને ખબર નથી કે મારા દીકરાનું ફ્યુચર શું છે. એસ્ટ્રોલોજીમાં તો કુંડલી સારી છે, ફ્યુચર મને ખબર નથી. પણ એ વાતને 11 વર્ષ થયા, અને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એનામાં બ્રેઇન ઇન્ટેલિજન્સ, તો હું કહું કે ઇન્ટેલિજન્સ એકેડેમિક સ્કૂલમાં ટોપ કરે છે, મેથ્સમાં ટોપ કરે છે. ઇન્ટેલિજન્સનું મને કોઈ તમે ગ્રાસ્પિંગ અગર એનું જો તો જબરદસ્ત છે, પણ ક્વોલિટીઝ, ગુણો, ક્ષમતા, કમ્પેરિઝન નહીં, પીસફુલ, એ ક્વોલિટીના પણ મેં જે લખેલા એ મને હમણાં દેખાય છે. અને હું શેર એટલે જ કરવા માંગુ, કારણ કે જો આપણે હમણાં ધારીએ અને અવેરનેસ સાથે ધારીએ ને તો મિરેકલ્સ, આપણા જે કિડ્સ છે, બચ્ચાઓ છે, એકદમ મિરેકલ થશે. અને મેં છે ને પોસ્ટ પ્રેગ્નન્સી બચ્ચાઓને શું એક્ટિવિટી કરવાની એ પણ સંસ્કાર શક્તિમાં શીખવાડે છે, કે કેવી રીતે તમે એમને સ્ટિમ્યુલસ આપીને ઇન્ટેલિજન્ટ બનાવો અને ગુણો નાખો. એ ફોલો કર્યું હતું. એના લીધે આજે જ્યારે 7 વર્ષનો હતો ત્યારે એને મ્યુઝિકનું જ્ઞાન બહુ ક્વિકલી આવે છે. એટલે તમે એ આમના ખાલી 11 વર્ષનો છે, જ્યારે 7.5 વર્ષનો હતો ત્યારે એ 3 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો, માઉથ ઓર્ગન, ગિટાર અને કીબોર્ડ. અને હજી પણ મને એવું લાગે છે, અને હું નથી કહેતી, આપણા ધર્મમાં પાઠશાળામાં પણ એક પાઠી આપણે કહીને એક જ વખત વાંચે અને ધર્મ પ્રત્યેની પણ એને અત્યંત લાગણી. એટલે આવી રીતે હું મારો ખાલી એક્સપિરિયન્સ શેર કરવા માંગુ. અને હું રિક્વેસ્ટ કરું સાહેબજી, હું કિયાનને એકવાર બતાવવા માંગુ કે, અને આજે બધા કહે છે કે આ ગર્ભ સંસ્કાર કેવી છે, એવી છે, બાળક છે. અને આઈ એમ વેરી થેન્કફુલ, એ મારા કર્મો અને આવી ગુરુજીના આશીર્વાદ અને અભયભાઈનું મોટિવેશન કે નહીં તમે ચાલો કરો, એના લીધે, અને તમને આ સંસ્થાનો જો સાથ મળે અને તમે જુડિશિયસલી ફોલો કરો, આઈ એમ શ્યોર મિરેકલ્સ વિલ હેપન. ખાલી એક શોર્ટમાં કંઈ પણ
બસ મને ખાલી એક તમારા માટે એક્ઝામ્પલ સેટ કરવું છે કે એઝ અ ડૉક્ટર તમે છે ને કોઈ પણ બ્લાઇન્ડલી નથી બિલીવ કરી શકતા, પણ બ્લાઇન્ડલી ફોલો કરો ને તો રિઝલ્ટ તમને દેખાશે પ્રૂફ સાથે. થેન્ક યુ. એમનો અનુભવ એ માત્ર એમના માટે નથી, પરંતુ આપણા માટે પથદર્શક છે. કઈ રીતે સંકલ્પ કરી શકાય, સંકલ્પની શક્તિ શું છે. સાહેબજી પાસે એકવાર બી તમે મળો તો સંકલ્પની શક્તિ શું છે એનો પ્રભાવ તમને ખબર પડે. અને એમણે એ કરી બતાવ્યું હતું. સાયન્સ અને આધ્યાત્મ આ બંનેનું કોમ્બિનેશન કરી જ્યારે રિઝલ્ટ મેળવીએ છીએ ત્યારે આવું વિશેષ ગુણવાળા બાળકો, જેમાં કિયાન આપણી સમક્ષ હતો, એવું રિઝલ્ટ મળે છે. આપ સૌને પણ આવું સુંદર રિઝલ્ટ મળે એવો અમારો શુભ ભાવ છે. આપણી સાથે એક બીજા બેન પણ જોડાયા છે, મેશવાની બેન, જે સુરત સેન્ટરથી જ છે. એમની 6 મહિનાની પ્રેગ્નન્સી, 6 મહિનાની દીકરી છે નાની, અને એમણે અહીંયા જ આ કોર્સ કરેલો છે. હું એમને બોલાવું તો વિનંતી છે. મેશવાની બેન. હું મારો એક્સપિરિયન્સ સંસ્કાર શક્તિ સાથે શેર કરવા માંગુ છું. પહેલાં તો મારી પ્રેગ્નન્સી બહુ જ ટફ હતી. મને કન્ટિન્યુઅસલી 6 મહિના સુધીનો સખત બેડ રેસ્ટ હતો. મને બધી જ જાતના પ્રોબ્લેમ હતા. બ્લીડિંગ, પ્લેસેન્ટા નીચે આવી ગયેલું, બાળક નીચે આવી ગયેલું, બધી જ જાતના પ્રોબ્લેમ્સ હતા. અને પહેલી પ્રેગ્નન્સી હતી એટલે તમે વિચારી શકો છો કે ઓલરેડી સ્ટ્રેસ વધારે હોય, એમાં આવી સિચ્યુએશનમાં તો સ્ટ્રેસ લેવલ ક્યાં હોય. એટલે એ વસ્તુ હું કંઈ પણ નથી શકતી કે મારું મેન્ટલ સ્ટેટ કેટલું ખરાબ થઈ ચૂકેલું હતું કે હું મારા બાળક માટે બી ખુશ રહી શકતી નહીં હતી. જે પ્રેગ્નન્સીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ખુશ રહેવું, પોઝિટિવ એટમોસ્ફિયરમાં રહેવું, પણ મારા માટે બહુ જ અઘરું હતું. અને બેડ રેસ્ટ હતો, કોઈ જાતની ફિઝિકલ એક્ટિવિટી નહીં હતી, મગજ શાંત નહીં રહી, સ્ટ્રેસ એકદમ વધારે હતો. એ ટાઈમ પર બસ મને આ પ્રોગ્રામની જાણકારી થઈ અને મને મગજમાં થયું કે મારે હવે સ્ટાર્ટ કરી લેવો જોઈએ. તો એટલીસ્ટ હું આ એટમોસ્ફિયરમાંથી બહાર આવું. અને તમે બિલીવ નહીં કરશો, પણ 15 થી 20 જ દિવસમાં મને આનું રિઝલ્ટ મને ખાલી 15 થી 20 દિવસમાં મળ્યું હતું. કારણ કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો ત્યારે મારો ટોટલ બેડ રેસ્ટ હતો. અને એ મંથના એન્ડમાં જ્યારે મારી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી, ડૉક્ટરે કીધું હતું કે તમે ફ્રી છો, તમે બેડ રેસ્ટથી ફ્રી છો, તમે ટ્રાવેલ કરી શકો છો, તમે કંઈ પણ કરી શકો છો, તમારી એટલી બધી કન્ડિશનમાં સુધારો આવી ગયો છે. હવે આની પાછળનું હું કહું તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે 2 વસ્તુ મેઇન હતી કે જે મેં આ 15-20 દિવસ કે આ પ્રોગ્રામ જોઈન કર્યો ત્યારથી એ એન્ડ સુધી મેં ફોલો કર્યું હતું. સૌથી મેઇન 2 વસ્તુ એ છે સંકલ્પ, અફર્મેશન, અને બીજી વસ્તુ છે બેબી ટોકિંગ, જેના પર આ પ્રોગ્રામમાં ખૂબ જ વધારે પડતું ધ્યાન આપવામાં આવે છે. કે એનું રિઝલ્ટ મને 110% મારા પ્રેગ્નન્સી વખતે પણ દેખાયો છે, મારી ડિલિવરી વખતે પણ દેખાયો છે, અને મારી બેબીમાં તો મને દેખાય જ છે. તો સૌથી પહેલાં મારો સંકલ્પ જ્યારે મને મળ્યો હતો, જ્યારે મને આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હતો, ત્યારે મેં સંકલ્પ કરેલો હતો કે મને બીજું કંઈ નથી જોઈતું મારા બાળકમાં, બસ ખાલી મારી હેલ્થ સુધરે, મારું બાળક અંદર હેલ્ધી રહી, જે મને પ્રોબ્લેમ છે કે બાળક નીચે છે, પ્લેસેન્ટા નીચે છે, તે ઉપર આવી જાય, આટલો જ સંકલ્પ મેં સ્ટાર્ટિંગમાં કરેલો હતો. અને 15 થી 20 દિવસમાં મારું બેબી એકદમ જાતે ઉપર આવી ગયેલું હતું. હવે મેં તો ભગવાન પર છોડી દીધું હતું અને મારી હાથમાં ખાલી 2 વસ્તુ હતી. મારે સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ પર વિશ્વાસ કરવાનો છે. મેં બસ આ વસ્તુ કરી અને મને રિઝલ્ટ મળ્યું. બીજું, બેબી ટોકિંગ. હું મારા બાળકને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મારા પેટ પર હાથ મૂકીને બાળક સાથે એટલી જ વાત કરતી હતી કે દીકરા, તું એકદમ હેલ્ધી છે, તું મમ્માને એકદમ સપોર્ટ કરે છે, મારું શરીર પણ એટલું હેલ્ધી છે કે તને સારી રીતે ડિલિવર કરી શકે છે. આપણે બંને મળીને આ વસ્તુને, આ જર્નીને એકદમ સારી રીતે પાસ કરી શકે છે. કોન્સ્ટન્ટ મારું બેબી ટોકિંગ 9 મંથ સુધી ચાલુ હતું. મારું બેબી ટોકિંગમાં હું એ પણ કહેતી હતી કે તું ફૂલ ટર્મ થઈને આવે છે, અને તમે માનશો નહીં પણ આટલી ક્રિટિકલ કન્ડિશનમાં પણ મારી નોર્મલ ડિલિવરી થઈ. અને મારો જે લેબરનો પીરિયડ હતો એ પણ ખાલી 16 hours હતો, જેમાં 2 કલાક મને એકદમ ઇન્ટેન્સ પેઇન થયું હતું અને બાકી થોડું ઓછું પેઇન હતું. પણ 2 કલાકની
અંદર જે મારા બેબી સાથે મેં ટોકિંગ કરેલું હતું, જે મેં અફર્મેશન લીધા હતા ડિલિવરી માટેના અને એની હેલ્થ માટેના, તે બધા જ પૂરા થયા છે. તો મારા માટે તો આ મિરેકલ એકદમ જ મિરેકલ છે. પણ એની પાછળ એમ કહી શકાય કે તમે તમારા જ્યારે મગજ પર એવો કંટ્રોલ લાવો અને મગજથી તમે નક્કી કરો અને તમારા બાળક સાથે તમે એ શેર કરો, તો તમે લિટરલી તમારા બાળક સાથે એ હદ સુધી કનેક્ટ થઈ શકો છો કે તમે પણ કંઈ પણ કરી શકો છો અને તમે તમારું બાળક જેવું જોઈએ એવું તમને એમાં રિઝલ્ટ જોવા મળશે જ. અને આ તો મારી પ્રેગ્નન્સીની વાત થઈ. પ્રેગ્નન્સીમાં તો મને ફૂલ સપોર્ટ મળ્યો છે અને મને ફૂલ મારો વિશ્વાસ પૂરો થયો છે. ઇવન આફ્ટર ડિલિવરી પણ ઘણા બધા એવા ટોપિક્સ હતા કે જેમાં મને મારા સેલ્ફ પર ડાઉટ હતો, કે જેમાં મને એવું હતું કે બાળક કેવી રીતે આવશે, બાળકનું હેલ્થ કેવી રહેશે. પણ બધી જ વાતમાં મને કોઈ જ તકલીફ થઈ નથી, કારણ કે મારા સંકલ્પ કન્ટિન્યુ ચાલુ હતા. ઇવન આજની તારીખમાં પણ મારી બેબીને હું સંકલ્પ કરું છું, જે અમુક વસ્તુ મને એનામાં દેખાય છે કે જે સંકલ્પનું રિઝલ્ટ છે. ઘણી બધી વસ્તુ એવી છે કે એણે એના ટાઈમ કરતાં પહેલાં એના માઇલસ્ટોન અચીવ કર્યા છે, કે રોલિંગ કરતી થઈ ગઈ છે, ક્રોલ કરતી થઈ ગઈ છે, બેસતી થઈ ગઈ છે, જે ઓલરેડી એના માઇલસ્ટોનના ટાઈમ કરતાં પહેલાં એને શરૂ કરી દીધું છે. તો આ એક મારા માટે સૌથી વધારે કોઈક મિરેકલ તો હું કહું જ છું, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે સંસ્કાર શક્તિ થ્રુ મને ખબર પડી હતી કે આ વસ્તુનું આટલું ઇમ્પોર્ટન્સ છે અને આ વસ્તુ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી મેં મારા અનુભવ કર્યું છે. તો મારી બસ જેટલી બી પ્રેગ્નન્ટ લેડી છે કે જે લોકો વિચારી રહ્યા છે, બસ મારું એ જ છે કહેવું કે તમે જે પણ એક્ટિવિટી અહીંયા કરાવે છે તે એક્ટિવિટીમાં પૂરેપૂરું ઇન્વોલ્વ થાઓ, પૂરેપૂરો એમાં વિશ્વાસ રાખો. અને અફર્મેશન તો બહુ જ સૌથી સારામાં સારું રિઝલ્ટ આપે છે, એ તમે જોઈ જ શકો છો. એટલે અફર્મેશન્સ કરો, બેબી ટોકિંગ જેટલું બને એટલું બેબી ટોકિંગ કરો અને બસ જેમ જે પ્રમાણે ગાઈડન્સ મળતું રહે છે એ પ્રમાણે ફોલો કરો. હું બહુ જ થેન્કફુલ છું પૂરી SSK ટીમને. એમનો ફૂલ સપોર્ટ હતો, એ ફૂલ કોઓપરેટિવ હતા. જેટલા પણ મેન્ટર્સ હતા, જેટલા બી મેમ્બર્સ હતા, બધા સાથે મારી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વાતો થઈ છે. કોઈ પણ ટાઈમ પર ફોન મેસેજ કરે, ગમે તે સવાલ હોય, કોઈ પણ ક્વેરી હોય, તરત જ રિપ્લાય મળે છે. અને એના લીધે મારી જર્ની જે પહેલાં 6 મહિના જે ખૂબ ટફ હતી, પછીના 3 મહિના એટલી ઇઝીલી થઈ ગઈ, એટલી ઇઝીલી નીકળી ગઈ છે. મારી ડિલિવરી ઇઝી થઈ ગઈ છે. તો બસ તમે જોઈન કરવા માંગતા હોય તો પ્લીઝ ગો અહેડ અને ફૂલ એન્જોય કરો. તમારી જર્ની બહુ સારી રહેશે. થેન્ક યુ સો મચ SSK ટીમ. તમે આ કોર્સથી મારી સિચ્યુએશનમાં તો ખૂબ જ તો થેન્ક યુ જોલી મેમ અને સંજના મેમ, બધાને ઘણો સપોર્ટ રહ્યો છે તમારો. તો જે પાસેથી તેડાઈને રહે એ એફર્મેશન અને સંકલ્પનો જ કમાલ છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ એમની દીકરીને. થેન્ક યુ. કહેવાય છે કે પાંદડા ઉપર પાણી નાખીએ તો કોઈ વૃક્ષ વૃદ્ધિ પામતું નથી. તમારે વૃક્ષને જો નવપલ્લવિત કરવું હોય તો એના મૂળના સિંચનમાં જળનું સિંચન કરીએ તો જ એ વધારે સારું ઉગે અને એમાં સારા ફળ આવે. આજે આચાર્ય ભગવાન પણ આપણને ભાવિ પેઢી માટે મૂળમાંથી સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું તેની સમજ આપવાના છે. કોઈકે બહુ સરસ એક ગુજરાતી કવિતા લખી છે, જનની જણ તો ભક્ત, જણ કા દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બધાને એની સમજણ એટલી બધી ખબર ન પડે. તેનો અર્થ કંઈક આવો છે કે કવિ એક માતાને કહે છે કે તું નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા ભક્ત બાળકને જન્મ આપ, અથવા તો જગડુશા, ભામાશા, કર્ણ જેવા દાનવીરને જન્મ આપ, અથવા તો પૃથ્વીરાજ ચૌહાણ કે શિવાજી જેવા વીર બાળકને જન્મ આપ. પરંતુ જો તું એ ન કરી શકે તો તું વાંજણી રહે, બાળકને જન્મ ન આપ. એક ઇન્ટેન્શન કે હું મારા બાળકને કંઈક ઉત્તમ બનાવવા પ્રયત્ન કરું એ અહીંયા બતાવેલ છે. તો એવી ભાવિ પેઢી માટે માતા પિતા અને એમના સમગ્ર પરિવારે શું કરવું, શું ન કરવું એનું સચોટ માર્ગદર્શન આચાર્ય ભગવાન સરળ ભાષામાં આપશે. હું સાહેબજીને વિનંતી કરું છું
કે આ વિશ્વ કલ્યાણની ભાવના બાળક આ ધરતી ઉપર કેવી રીતે અવતરે, એક યુગ પ્રધાન બાળક આ પૃથ્વી ઉપર કેવી રીતે આવે, એનું માર્ગદર્શન અમને સૌને આપો. પ્રણામ. સર્વ સંસ્કાર એક એવા સંસ્કાર છે જે માત્ર ઓડિયાથી સ્મશાન સુધીના સંસ્કાર. જીવન માટે આપણે એવું સાંભળ્યું છે, જીવન એટલે ઘોડિયાથી સ્મશાન સુધીની યાત્રા. જૈન દર્શન, જૈન શાસ્ત્રો, તીર્થંકર પરમાત્મા અને જ્ઞાની ભગવાન એમણે આ માનવ જન્મ, દુર્લભ એવો માનવ જન્મ એ માત્ર ઘોડિયાથી સ્મશાન સુધીની યાત્રા બતાવી નથી, પરંતુ ગર્ભથી મોક્ષ સુધીની યાત્રા છે. યાત્રાનો પ્રારંભ થાય છે ગર્ભથી. જે સમયે શાસ્ત્રોમાં વાક્ય છે દેણમ કાલેણ દેણમ સમયેણ, આ યુવાનોમાંથી સુનિલભાઈ બહુ જ ઓછા કલ્પસૂત્ર સાંભળવા આવતા છે. બહુ ઓછા એટલે આપણીના વેડા જેટલા પણ નહીં. બરાબર? આજે બધા આવ્યા છે, બધા આવ્યા છે એ બતાવે છે કે એમના હૃદયની અંદર એક શુભ ભાવ છે. અમારું સંતાન શ્રેષ્ઠ જન્મે, ઉત્તમ જન્મે, બધા કરતા ચડિયાતું હોય અને અમારા કરતા સારું. બરાબર? અમારામાં જે ખામી છે એ ખામી અમારા બાળકમાં ના રહે અને સંપૂર્ણ ગુણયુક્ત જન્મે. આ ભાવ દરેકના હૃદયમાં છે અને આ જ ભાવને સામે રાખીને આ જ્ઞાની ભગવંતોએ આ શાસ્ત્રોની અંદર હજારો વર્ષ પહેલા આ ઉપાય બતાવ્યો. ગર્ભ સંસ્કાર સમગ્ર ભારત દેશમાં, માત્ર ભારત દેશ નહીં, આર્ય દેશો જેટલા છે ત્યાં બધે કુળમાં હતા, ઘરમાં હતા. સહજ રીતે ક્યારથી શરૂઆત ક્યારથી થયા? તમારા મનમાં અત્યારે શું લઈને આવ્યા? ગર્ભ સંસ્કારની શરૂઆત ક્યારથી થાય? તમારી એસએસકે ની ટીમનો અનુભવ તો જુદો જ. આખી ટીમ આને સમર્પિત છે. સંસ્કાર શક્તિ કેન્દ્ર, મુંબઈ ટીમ, અમદાવાદ ટીમ અને હવે સુરત ટીમ. અને સુરત ટીમના કેપ્ટન છે અમારા સુનિલભાઈ છવે. આજથી કેપ્ટન તરીકે સુનિલભાઈ છવે. તમે શું માનો છો? એનો બોલશે માતાઓ બોલશે. ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કહે કે કંઈક છે, સારા દિવસો છે, બધું બરાબર છે. પછી માતા કહેશે કે હવે તારે દેરાસર જવાનું, હવે ભગવાનનું નામ લેવાનું. બસ આટલામાં આપણા ગર્ભ સંસ્કાર સમાઈ જતા હતા. વર્તમાનની વાત છે, ભૂતકાળની વાત નથી.
સંસ્કારનો પ્રારંભ તો આપણા ઋષિમુનિઓ અને આપણા પૂર્વજો ત્યારથી થતો કે જ્યારે લગ્નની વાત આવે, શરૂઆત ત્યાંથી આનો પ્રારંભ થાય. માનસિક મેન્ટલી એક વિચાર અને આ ભારતમાં જે મહાપુરુષો જન્મ્યા છે, વીર પુરુષો જન્મ્યા છે, ગુણવાન વ્યક્તિઓ જન્મ્યા છે, સત્વશાળી ને શૂરવીર વ્યક્તિઓ જન્મ્યા છે, સતી સ્ત્રીઓ જન્મી છે. ભારતનો જે ઉજળો ઇતિહાસ છે, આ સમગ્ર ઇતિહાસના મૂળમાં હોય તો આ ગર્ભ સંસ્કાર છે. આ સહજ કુળમાં સહજ હતું, ઘર ઘરમાં હતું. આ શીખવાડવું પડતું નતું. માતા પાસે, દાદી પાસે, નાની પાસે, કોઈ પડોશી હોય એની પાસે આ જ્ઞાન સહજ રીતે મળતું હતું. આજે આધુનિક યુગની અંદર બદલાય, ભણવાનું વધ્યું પણ ગણવાનું ઝીરો. ભણેલા બધા ગણેલા નથી હોતા. ભણતર, ગણતર અને ચણતર. ભણતર પછી ગણતર થવું જોઈએ, ગણતર પછી ચણતર થવું જોઈએ. પ્રોફેશનલ એજ્યુકેશન આવ્યું એટલે જે જીવનની પાયાનું જ્ઞાન છે એ જ્ઞાન છૂટી ગયું. આ પાયાનું જ્ઞાન છે. માટે આ જ્ઞાન આપવા માટે અમારે શરૂઆત કરવી પડી છે. એ કરી છે એ પણ એક શુભ આશયથી. હમણાં જોલીબેન બોલ્યા એક શબ્દ, યુગ પ્રધાન. પરમાત્મા મહાવીરદેવ થઈ ગયા છે. 2500 વર્ષ નિર્વાણના થયા પછી યુગ પ્રધાનનો જન્મ થશે અને આ યુગ પ્રધાન સમગ્ર વિશ્વને સાચો રાહ બતાવશે, સાચો માર્ગ બતાવશે. સમય થઈ ગયો છે, તૈયારી છે. રાહ જોઈને ઉત્તમ જીવો બેઠા છે, એને આહ્વાન કરવાનું છે. આગચ્છ આગચ્છ સ્વાહા, તત્ર તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. પૂજનમાં આપણે બોલીએ છીએ, દેવોને બોલાવીએ છીએ. આ ઉત્તમ જીવને, ઉત્તમ આત્માને આમંત્રણ આપીને બોલાવવાના, પણ એની પહેલા અહીંયા પૂર્ણ તૈયારી કરવાની. એક સારા મહેમાનને પણ બોલાવવા હોય તો ઘરે કેટલી તૈયારી કરીએ. તમારા સારા જેને કહેવાના હોય એવા મહેમાન આવવાના હોય તો બધી જ તૈયારી ઘરે હોય. ઘર એકદમ સ્વચ્છ કરો, બધું વ્યવસ્થિત ગોઠવી દો. લિફ્ટ બરાબર ચાલે છે કે નથી ચાલતી ચેક કરી લો. પગથિયા બધા સાફ છે, સ્વચ્છ છે કે નહીં. અમે આવીએ તો પગથિયા બધા ગંદા જ હોય. જ્યાં પણ જઈએ, પહેલો માળ હોય, બીજો માળ હોય કે ત્રીજો માળ હોય, પગથિયામાં તો કચરો જ ભરેલો હોય. પણ તમારા સ્પેશિયલ કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ બધું થઈ જાય. એક બાળક, એક સત્તા. હવે આજનો સમય કેટલા બધા યાર 4-5 ગણતરી કરી કેમ 4-5 તો હોવા જ જોઈએ. તમારા પપ્પા, તમારા દાદા કેટલા ભાઈ બહેન હતા? કેટલા ભાઈ બહેન હતા? તો એટલા તો હોવા જ જોઈએ. તમે કેટલા તમે ભાઈ બહેન?
કેટલા ભાઈ બહેન કેટલો કરો? તારા પપ્પાને કેટલા? હા, 4 ભાઈ. આજનો સમય એવો છે કે એક જોઈએ છે, બધીને બે. સમજુ વાતોના છે, કેટલું સમજે છે એટલું જોઈશે. મારું બાળક એકલું ન પડી જાય, એને રમવા માટે, એને વાતો કરવાની માટે, એને પોતાની વાત શેર કરવાની માટે પણ બીજું સંતાન જોઈશે. હવે અમારી ચિંતા ન કરો. શાસનની ચિંતા તો તમે કરતા નથી, ધર્મની ચિંતા કરતા નથી. આ શાસન કેમ ચાલશે, ધર્મ કેમ ચાલશે, આ વિચાર તો તમારા મનમાં છે નહીં, પણ તમારી તો ચિંતા કરો. તમારા અમારા બાળકની તો ચિંતા કરો. એ બાળક શું કરશે, બાળક મોટો થશે ને શું કરશે? એને કોઈ ભાઈ નહીં હોય, એને કોઈ બેન નહીં હોય, પોતાના બેડરૂમમાં ખૂણામાં જઈને જુદા રાસ્તે રડતો હશે અને તમને ગાળો દેતો. આ સાચું છે. આ મારી મમ્મીએ, આ મારા પપ્પાએ મને કોઈ ભાઈ ન આપ્યો, કોઈ બેન ન આપી, માટે આજે મારી આ દશા. યાદ રાખજો, માત્ર એક કે બે સંતાન, એના માટે તો શ્રેષ્ઠ સંતાન જોઈએ છે. જો જોઈએ છે તો એનો ભાઈ છે. આ એનો ભાઈ. જે મહાપુરુષો જન્મ્યા આપણા તીર્થંકર પરમાત્માથી લઈ, ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહેશ સ્વામી સુધીના 24 તીર્થંકર પરમાત્માની માતા મરુદેવા માતાથી લઈને તિસરા માતા સુધી દરેક માતાએ આ કર્મ સંસ્કાર કર્યા છે, માટે તીર્થંકરનો જન્મ થયો. તીર્થંકરના જન્મ પહેલા તીર્થંકરની માતાએ જન્મ લેવો પડે છે. માતા જન્મ લે તો તીર્થંકરનો જન્મ શક્ય નથી. તીર્થંકરે પણ માતાના ગર્ભમાં 9 મહિના રહેવું પડે છે. ગર્ભસૂત્ર સાંભળવા આવજો અને એમાં સાંભળજો કે ઇસ્લામ માતાએ પ્રભુનું જીવન કલ્યાણ થયા પછી જન્મ સુધી 9 મહિના શું કર્યું, શું ના કર્યું. નક્કી હતું કે તીર્થંકર થવાના છે. નક્કી હતું, એમના કર્મ લઈને આવ્યા છે, છતાં પણ કર્મ સંસ્કાર કર્યા છે. કારણ છે આ સંસ્કાર શું કરે છે, સંસ્કારનું કાર્ય શું? જે અશુભ સંસ્કાર, જે અશુભ ગુણો છે, જે દોષો છે, એ દોષોને દૂર કરીને ગુણોનું સ્થાપન કરવાનું કાર્ય આ સંસ્કાર. સંસારમાં પણ આ સંસ્કાર થાય છે. રસોઈ કરતા આવડે બધામાંથી કોઈને આવડતું નહીં? પાછળ આવડે જો રસોઈ કરતા શીખ્યા, જે એમનું કાર્ય છે એ શીખ્યા. બાળકને સાચવતા આવડે છે. આજે કેવી બાળકને કેવી રીતે ઉછેર કરવો એ મમ્મીને આવડતું નથી ને બાળકની માતા થવાની. એના પિતાને પણ ખબર નથી કે બાળકનો ઉછેર કઈ રીતે કરવો. જગતમાં ક્યાંય જોયું છે આવો? તૈયારીના પરીક્ષા આપવા માટે જાઓ તો શું થાય? તૈયારી વિના વેપાર કરવા લાગો તો શું થાય? પછી ભલે કે તમારા બાપ દાદાનો હીરાનો ડાયમંડનો વેપાર હોય ને ઓફિસ ઉપર તમે એમને બેસી જાઓ તો બાપાનું ઉઠમણું જ કરો.
વર્ષ 2 વર્ષ તમારે શીખવું પડે છે, પછી વેપાર કરો છો. પરીક્ષા આપવા માટે તૈયારી કરવી પડે છે, પછી પરીક્ષા આપીએ છીએ, પછી પાસ થઈએ છીએ. તો મા બાપ બનતા પેડા આ બાપના વિયોગ મેળવવા પતિ કે પત્ની થયા પહેલા ભલે એના ગુણો ના કેળ્યા તમે ના, એ પણ જરૂરી છે, પણ એ પણ નહીં કેળવ્યું. પણ જ્યારે માતા પિતા બનવા તૈયાર થયા છો ત્યારે માતા પિતાની જવાબદારી શું છે? માતા પિતાએ પોતાના સંતાનોના ઉછેર કઈ રીતે કરવા જોઈએ આ જાણવું સમજવું અત્યંત જરૂરી નહીં અનિવાર્ય છે. અને જો નહીં જાણો નહીં સમજો અને એ રીતે બાળકને જન્મ આપશો, બાળકનો ઉછેર કરશો, તો આ જગતના તમે મોટામાં મોટા ગુનેગાર કહેવાશો. આ વિશ્વને એક ઉત્તમ જીવની ભેટ આપવાની છે. એક બાળક કેટલા એક જીવ કેટલા સુધી અસર કરે છે. એની સમગ્ર જિંદગી 70-80 વર્ષની જિંદગીમાં કેટલા લોકો પરિચયમાં આવે ને કેટલા સુધી અસર કરે છે. જ્યારે એને સંસ્કાર આપવા કેટલા જરૂરી છે. આ સંસ્કારનું જ પરિણામ છે. રસોઈનું પુસ્તક તુવેરની દાળ કરીએ ને, તુવેરની દાળ બધા તુવેરની દાળ ભાવે, આવના છે ને અડદની દાળ વધારે. તુવેરની દાળમાં સંસ્કાર કરવામાં આવે. એને એક શબ્દ વપરાય છે વઘાર અને બીજો શબ્દ વપરાય છે સંસ્કાર. શેનો વઘાર થાય મને ખબર નથી. શેનો થાય? રાઈનો થાય, જીરાનો થાય. તેલ લેવામાં આવે. શેના માટે છે? ખાલી સ્વાદ માટે નહીં. તુવેરની દાળના જે ગુણ છે એમ દોષ છે. એ વાયુ કરે, એ પિત્ત કરે. આ વાયુને પિત્તના દોષને દૂર કરવાને માટે જીરું અને રાઈના વઘાર કરવામાં આવે, સંસ્કાર કરવામાં આવે. એનો દોષ દૂર થાય અને એનામાં ગુણ આવે. આ જ વસ્તુ બાળકમાં શક્ય છે. કયા છંદોના ગુણ દોષ લઈને આવે છે બાળક? એ ગુણ દોષ જે કઈ લઈને આવ્યો હોય આ સંસ્કાર કરવા દ્વારા એ દોષમાં ઘટાડો કરવાનો અને ગુણમાં વધારો કરવાનો આ સંસ્કાર દ્વારા શક્ય છે. કર્મ સત્તાએ કો, કુદરતે કો, ઈશ્વરે કો, એ માતા પિતાના હાથમાં એક શક્તિ છે. માતા પિતાના હૃદયમાં એક શક્તિ છે. તેના દ્વારા બાળકને જેવો બનાવવો હોય તેવો બનાવી શકાય છે. બાળકને જેવા સંસ્કાર આપવા હોય તેવા આપી શકાય છે. તમે જે ધારો, જે કલ્પો, ધારો ને જે સંકલ્પ કરો, સૌથી મહત્વનું હોય આ સમગ્ર કર્મ સંસ્કારમાં તો હમણાં જે વાત સાંભળીએ સંકલ્પ સૌથી મહત્વનો છે. મરાઠીમાં કહેવત છે સત્ય સંકલ્પાચા ભગવાન આહે. જેનો સંકલ્પ સત્ય છે ભગવાન એનો છે, ભગવાન એનો સંકલ્પ પૂર્ણ કરે છે. આ સંકલ્પ કરવાનો છે. તમારું બાળક તમારે કેવું જોઈએ છે? તમારે રાજકારણી નરેન્દ્ર મોદી બનાવવો છે તો એવો પણ બની શકે. તમારે ઉત્તમ સંત બનાવવો છે તો સંત પણ બની શકે. તમારે યોગી બનાવવો છે તો યોગી પણ બની શકે. સાયન્ટિસ્ટ બનાવવો છે તો સાયન્ટિસ્ટ બની શકે. ડોક્ટર બનાવવો હોય તો ડોક્ટર બની શકે. ત્યાં સુનિલભાઈ જેવો ટ્રસ્ટી બનાવવો હોય ને તો એ પણ બની શકે. તમારે નક્કી કરવાનું છે.
જે સંકલ્પ કરશો એ પ્રમાણે થાય. અને આ 15 વર્ષના આ ભાઈને પૂછો, અમારી પાસે એટલા બધા દ્રષ્ટાંતો છે કે માતાએ પિતાએ જેવું ધાર્યું હોય તેવું વિચાર 100% નહીં 110% ધાર્યા કરતા બધા તે જ થાય છે જે તું મનમાં ધારે છે. તે જ થાય છે જે તું મનમાં ધારે છે. તું મનમાં જે ધારીશ તે પ્રમાણે પરિણામ આવી શકે, પણ એના માટે ભોગ આપવાનો. મારું સૂત્ર છે કે સૂત્રમાં હમણાં ઉમેરો. ગણિત આવડે કે વૈદિક ગણિત ભણાવવામાં આવે તો વૈદિક ગણિત ભણાવો. મારો ગણિત જવાબ આપજો, મને ગણિત નથી આવડતું. 9 plus 9 plus 9 કેટલા થાય? 27. અમારા શાસ્ત્રો આ ગણિતનો જવાબ જુદો આપે છે. 9 plus 9 plus 9 equal to 99 અને equal to 9. કેવી રીતે? પહેલા 9 પ્રી પ્રેગ્નન્સી પહેલા 9 મહિના પહેલા. યાદ રાખો, બરાબર સમજો. એક ખેડૂત પણ સમજે, અભણ ખેડૂત, અજ્ઞાની ખેડૂત, લખતા ના આવડતું હોય, વાંચતા ના આવડતું હોય એ પણ સમજે. તો પહેલા સારામાં સારા બીજ તૈયાર કરવા, ખેતરને એકદમ સ્વચ્છ કરવું પડે. આ બે કાર્ય બરાબર કરે પછી અનાજ વાવવાનું, અને પછી વાવ્યા પછી એને પાણી ને ખાતર આપવાના. પાણી ખાતર તો આપવાના, સાથે એ છોડ ઉગે તેનું રક્ષણ કરવાનું, અને આજુબાજુ કાંટા ઝાકરા ઉગી જાય એ બધા ઉખેડીને ફેંકી. આટલું કાર્ય એક ખેડૂત પણ કરે. તમારી ભાષામાં કહીએ, એક બિલ્ડિંગ બનાવવું છે, ઘર બનાવવું છે, એટલે જમીન લઈને સીધું ઘર બનાવવું. પેલા જમીન જોઈએ, જમીન કેવી છે, જમીન સારી છે, ખરાબ છે, ફળશે નહીં ફળે, એ જમીનને સાફ કરે, સ્વચ્છ કરે, શુદ્ધ કરે, એનું ભૂમિ પૂજન કરે, એનું ખાતમુહૂર્ત કરે, અને પછી પાયો નાખે. એ પાયો મજબૂત કરે, પછી એની ઉપર મકાન. જો થોડા એક વર્ષ માટે જે અન્ન કામ આપે એમ છે, એના માટે આટલી મહેનત. 25 વર્ષ જે ઘરમાં રહેવાનું છે એના માટે આટલી મહેનત. અરે જવા દો, ખાઈને ભૂલી જવાનું છે. એક રસોઈ, રોટલી, દાળ ભાત, શાક એ બનાવવા માટે તમારી માતા, તમારી પત્ની કેટલી મહેનત કરે. એ અનાજને સાફ કરે, સ્વચ્છ કરે, સારામાંનું અનાજ લાવે, એને દળાવે, ફરડાવે, એની રોટલી બનાવે, રોટલી પણ બરાબર થાય. દાળ, શાક, ભાત ખાઈને ભૂલી જવાનું. અને જે વસ્તુ જીવનભર તમને, મને ને બધાને અસર કરવાની, એક જીવ જ્યારે અવતરણ થાય છે ત્યારે સમગ્ર વિશ્વને અસર કરે છે. એના માટે બસ નોર્મલ રીતે આપણને ખબર પણ ના હોય, આપણને ખબર પણ ના પડે. ડોક્ટર કે ત્યારે ખબર પડે
પોતાની ખબર પડી છે ડોક્ટર પાસે જવું ન પડે એટલા શાર્પ હતા ભણેલા નતા બધે ડિગ્રીઓ નથી પણ જીવનનું ભણતર એવું હતું પહેલેથી તૈયારી 9 મહિના પહેલા એના પ્રેગ્નન્સીના 9 મહિના પહેલા પ્રી પ્રેગ્નન્સી જમીનની શુદ્ધિ કરવાની માતાની જમીન કહેવાય પિતાનું બીજ કહેવાય અને બીજને તાકાતવાળું બનાવવાનું અને જમીનને શુદ્ધ કરવાની પછી બીજ વવાય ત્યાં સુધી વવાય આ પૂર્વ તૈયારી 9 મહિના બીજની વાવણી થઈ અને પછીના 9 મહિના પ્રેગ્નન્સી દરમિયાનના એ છે સંસ્કાર આપે વચ્ચે રહી બરાબર એ બીજની વાવણી થાય તે ઘડી તે કન્સીવ દોસ્તો શાસ્ત્ર તો લખે છે એ પણ અતિ પવિત્ર સમય હોય પવિત્ર થઈને કરે પ્રાર્થના કરીને પ્રાર્થના પૂર્વક અવતર મન વચન કાયાની પવિત્રતા હોય ઘર પણ પવિત્ર બનાવેલું હોય મનના ભાવો પણ પવિત્ર હોય એકમાત્ર હોય મારો વંશ સાચવે એવા સંતાનની જરૂર છે એના માટે આ કાર્ય કરી રહ્યું છે દિવ્ય પ્રાર્થના વિના અવતરેલું બાળક થશે એક ક્ષણ બહુ મહત્વની એક ક્ષણ કાઠિયાવાડમાં વિચર્યા તેના ખેડૂતો પાસે સાંભળેલું કે જ્યારે બીજની વાવણી કરી હોય ને યોગ્ય મુહૂર્ત ભીમ 11 હમણાં ગઈ ને જેઠ સુદ 11 ભીમ 11 ભીમ 11 ના વાવણા તે દિવસે બળદને નવડાવે ધોડાવે તિલક કરે હાર પહેરાવે એને ગોળ વગેરે ખવડાવે અને એનાથી વાવણી એક ખેડૂત પણ વાવણી કરવા માટે મુહૂર્ત જુએ છે મંગલ કરે છે એક માનવ બીજનું વાવેતર કરવાનું હોય તો એનું પણ શુભ મુહૂર્ત હોય છે આ બધા વાતો એટલી બધી ગંભીર છે એટલી બધી ઊંડી છે આ વાતો કરવા બેસીએ ને તો આખો દિવસ છો એટલી બધી વાતો આમાં ભરે ખાલી ઈશારો કરું આપણે ત્યાંના રાજા મહારાજા હતા ને ક્ષત્રિય કુળ જાતિ ને કુળ બંને ઉત્તમ હોય ક્ષત્રિયના લગ્ન ક્ષત્રિયમાં થાય વૈશ્યના લગ્ન વૈશ્યમાં થાય બ્રાહ્મણના લગ્ન બ્રાહ્મણમાં થાય અને ક્ષુદ્રના લગ્ન ક્ષુદ્રમાં થાય શાસ્ત્રવટના ગુણો એનામાં આવે છે આ બ્રહ્મત્વના ગુણો એનામાં આવે છે શંકર સાંકર્ય જ્યારે થાય ત્યારે ગુણ બદલાય છે ક્ષત્રિય ના આવે બ્રાહ્મણ ના આવે એટલે બેમાંથી એક કે ના એ રાજાઓને લગ્ન કરે ને ત્યારે મુહૂર્ત શેનું જોઈએ લગ્નનું નહીં એનું નવેમાં બાળકને જન્મ આપવાનો છે એનું મુહૂર્ત પહેલા જોઈએ કયા સમયે જન્મ આપવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય ઉત્તમ બધા ગ્રહો ઉચ્ચના હોય તેવો એના 9 મહિના પહેલા લગ્નનું મુહૂર્ત અને લગ્નનું મુહૂર્ત જોયા પછી એ પ્રમાણે લગ્ન થાય અને બરાબર 9 મહિને
જે મુહૂર્ત નક્કી કર્યું હોય તે મુહૂર્તે બાળકનો જન્મ થાય ત્યારે રાજા બને. તમારા બાળકને પણ રાજા બનાવવો હોય, બધા ઈચ્છે કે મારો બાળક રાજા, એના માટેનો આ રસ્તો છે. એને તમારી જે મજૂરી ના કરવી પડે, મહેનત ના કરવી પડે, રખડવું ના પડે. આ જો તમે ઈચ્છતા હો તો એના માટે આ શાસ્ત્રકારોએ બતાવેલો આ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. આ ખાલી સારો બાળક જન્મે ને તમને સાચવે ને તમારું ઘર સાચવે ને એટલા પૂરતું નથી. આ સમગ્ર માનવ જાતને અજમાડે, સમગ્ર વિશ્વને અજમાડવું આપે એવા પુરુષો અને એવી સ્ત્રીઓ જન્માવા માટે આ શાસ્ત્ર છે. આ શાસ્ત્રને એ દ્રષ્ટિએ આપણે જોવાનું છે. 9 + 9 મહિના પ્રેગ્નન્સીના બાળકનો જન્મ થાય, ઉત્તમ સમય જન્મ થાય, નોર્મલ ડિલિવરી. ડોક્ટર બેઠા છે, ડોક્ટર કહેતા હોય કે ઓપરેશન કરવું જ પડશે. બાળક આ ઊંધો થઈ ગયો છે ને સીધો થઈ ગયો છે ને આડો થઈ ગયો છે ને અવળો થઈ ગયો છે. આ બધું સીધું થઈ જાય જો તમારો સંકલ્પ હોય તો. અને નોર્મલ ડિલિવરી થી જન્મ થાય પછીના 9 મહિના જે બાળકને સંસ્કાર આપવાના છે, મુખ્યત્વે માતા, અમારી માતાઓને મારે એવી માતાઓ જોઈએ છે જે માતા સંપૂર્ણ ડિવોટી થઈને સમર્પણ પૂર્વક જે કહીએ કે 9 to 18 ને 9 થી 27 મહિના બધું જ કરવા તૈયાર હોય તો શ્રી સંગને મારે એવા ઉત્તમ પુરુષો આપવા છે. શ્રી સંગની આવતીકાલ હોય, આવતીકાલ અને પાઠમાં એ વિરાજમાન હોય ને શ્રી સંગને સાચો રસ્તો બતાવે એવા મહાપુરુષો જન્માવા માટે એવી માતાઓ મારે જોઈએ છે. આજે ખામી હોય તો આ માતાઓની છે. આ સ્ત્રી છે પણ માતા બનવાનું બાકી છે. ખાલી બાળકને જન્મ આપવાથી માતા નથી બનાવતી. માતૃત્વ એ છે કે બાળકનો પૂર્ણપણે વિકાસ થાય. એના માટે જે કરવું પડે તે બધું જ કરવાની. જન્મ પછીના 9 મહિના એને જે શિક્ષણ, જે તારીખ, જે સંસ્કાર આપે, 9 બરાબર 99 વર્ષનું એનું આયુષ્ય, જેટલું આયુષ્ય હોય તો સુખપૂર્વક જીવે, નિરોગી જીવે. નિરોગી બાળક જોઈએ છે, બુદ્ધિમાન બાળક જોઈએ છે, ગુણવાન બાળક જોઈએ છે, જેવું જોઈએ છે તે જેવા બાળક સંકલ્પ કર્યા હોય ને કે મારે આવા કરલી વાળા બાળક જોઈએ છે, સુવાળા બાળક જોઈએ છે, એવા બાળક જોઈએ છે. મારે આવી હરણી જેવી આંખ જોઈએ છે, એવી આંખ. મારે આવા લાંબા લાંબા કાન જોઈએ છે, મારે આવી ઓણિયાળી માસિકા જોઈએ છે, એના દાંત જુદા જુદા હોય, સફેદ હોય. જે નક્કી કરે ગુણની વાત તો છે, શાંત જોઈએ છે, બુદ્ધિશાળી જોઈએ છે, જે નક્કી કર્યું હોય તે. આ બધું આપણા હાથમાં. પેલા કવિની એક કવિતા છે, તમારે કવિ જોડે કાંઈ લેવાનું, કવિતા જોડે કવિતા નામ હશે પરિવારનું નામ.
બાકી કાંઈ લેવા તમારે શેની જોડે લક્ષ્મી સરસ્વતીની પણ માત્ર ડિગ્રી જોઈએ આગળ એટલા કે સરસ મજાની પંક્તિ 3 વાના લઈ લીધા. 3 વસ્તુ માનવ જીવનમાં 3 વસ્તુ આપી 3 વાના લઈ લીધા નાથ હૈયું મસ્તક નિહાત હૈયું મસ્તક નિહાત જા હવે જોતું નથી આપણું સુખ મારી જેને હૈયું મળ્યું છે જેને મસ્તક મળ્યું છે જેને બુદ્ધિ મળી છે અને કામ કરવા માટે હાથ મળ્યા છે આ કાળા માથાનો માનવી છે ધારે તે કરી શકે વાત છે. અહીંયાથી સંકલ્પ કરવાનો છે જે સંકલ્પ કરીએ અને હાથથી કામ કરવાનું છે પણ જે કરીએ તે બુદ્ધિથી વિચારીએ. આ 3 વસ્તુ જો બરાબર હોય તો રિઝલ્ટ બરાબર મળે. 99 વર્ષ સુધી એ માણસ નિરોગી રહે, બુદ્ધિશાળી રહે. તમારા કુટુંબમાં, તમારા સમાજમાં, તમારા ધર્મમાં, તમારા રાજ્યમાં, તમારા દેશમાં આગળ. નરેન્દ્ર મોદી એક જ થાય, વિરાટ કોહલી એક જ થાય, એ બીજું છે તમે પણ એક જ. એની માતાએ જેમ શિવાજીની માતા જીજાબાઈએ સંકલ્પ કર્યો હતો મારો પુત્ર આદ થાય આ મોગલોથી સમગ્ર આ રાજ્યનું રક્ષણ કરનારો થાય. યુદ્ધ ભૂમિ ઉપર માતા ગયેલા, ઘોડા ઉપર સવાર થયેલા, યુદ્ધ ખેલેલા, ત્યારે શિવાજી જન્મ્યા છે અને એક કાર્ય કર્યું છે કે શિવાજીનું જીજાબાઈનું ભાવનું તમે સાંભળજો. આ શૌર્ય જન્મે રૂવાડા ખડા થઈ માતા જીજાબાઈ ઝુલાવે. ઔરંગઝેબની માતાએ અકબરની માતાએ અકબર જન્મ્યો એની પહેલા સંકલ્પ કર્યો હતો કે મારા પુત્રને અહીંયા આગળ કમળ હોય અને પોતે અહીંયા રોજ કમળનું ચિત્ર દોરતા પોતાના શરીર. અને બરાબર અકબર જન્મ્યા ત્યારે અહીંયા બરાબર એક ગુલાબ, કમળની ગુલાબનું ફૂલ એનું ચિહ્ન અકબરના પગ ઉપર આજે પણ અમને એવા મળ્યા છે ને ભાઈ. હાથમાં જેવા લક્ષણ જોઈતા હોય તેવા લક્ષણ મળેલા છે, નક્કી કરેલા તેવા. પગમાં એવા લક્ષણો મળેલા, શરીર પર એવા લક્ષણો આવેલા છે. હમણાં જ મેં બિહારમાં હતા ને સુરતનો જે યુવાન અચાનક મને મળી ગયો, હું ઓળખતો નતો. એણે મને કીધું કે આવું મેં ધાર્યું તે બધું મને મળ્યું, જે ધાર્યું તે બધું મળ્યું. 99 વર્ષ સુધી જો તમારે સુખપૂર્વક જીવવું હોય અને છેલ્લું પછીના 9 ભવમાં એ આત્મા મોક્ષમાં પહોંચે તે શક્તિ પર આ ગર્ભ સંસ્કાર માત્ર આ ભવની વાત નથી. એના પછીના 9 ભવનો સદગતિ ના થાય. માનવને દેવ અને 9મા ભવે મોક્ષ થાય. આ તાકાત આ ગર્ભ સંસ્કાર. આ ગર્ભ સંસ્કાર જૈન સંઘની આવતીકાલ આમાંથી નિર્માણ થાય તો આશાવાદી પોઝિટિવ આવતીકાલના ગચ્છાધિપતિ ગર્ભ સંસ્કારના જન્મેલા બાળકો ગચ્છાધિપતિ હશે. એ આચાર્ય ભગવંતો હશે, એ અગ્રેસર શ્રાવકો હશે, એ અગ્રેસર શ્રાવિકાઓ હશે અને ઉચ્ચ એવા સાધુજી ભગવંતો પણ એમાંથી જ થયા હશે. આવતીકાલ આ સંસ્કાર શક્તિની છે, યાદ રાખજો. કદાચ હું હો કે ન હો, તમે હો ત્યારે જોજો. જો આ કાર્ય બરાબર ચાલે તો જે કંઈ આપણો ભય છે એ કાર્ય શું થશે
ભવિષ્યમાં શું થશે, કેમ થશે, એ બધાનો ઉકેલ, એ બધા પ્રશ્નોના જવાબ ગર્ભ સંસ્કારમાં પડેલા છે. અને એટલા માટે સુરત ધર્મ પ્રેમી સંઘ છેલ્લા વર્ષોમાં સુરતમાં જે રીતે ધર્મ પ્રભાવના થઈ રહી છે, ધર્મ વધી રહ્યો છે, એ સુરતમાં અને ચાતુર્માસ આવવાનું નક્કી થયું ત્યારથી આ ભાવ હતો કે સુરતના ઘરની અંદર આ ગર્ભ સંસ્કાર પહોંચવા જોઈએ. એક પણ બાળકનો જન્મ ગર્ભ સંસ્કાર વિના થવો નહીં. આ મારો સંકલ્પ છે. કોઈ પણ જઈ તેને ત્યાં બાળકનો જન્મ થાય તો ગર્ભ સંસ્કાર પૂર્વક જ થવો જોઈએ. અને એની શરૂઆત સુરતથી કરવી છે. અને સુરતનો નગર પ્રવેશ મારો 20મીએ થયો અને આજે 23 તારીખે પહેલી જ ગર્ભ સંસ્કારની શિબિર અને શિબિરમાં 500 થી વધારે યુવાન યુવતીઓની હાજરી આ સૂચવે છે કે આ સુરતમાં આ કાર્ય બહુ સરળતાથી થઈ શકશે. એના માટે સુધીરભાઈ ઝવેરીને જીવતા ધન્યવાદ આપું એટલો છેલ્લા 3 મહિનાથી મારી પાછળ છે. સાહેબ આ શિબિર ક્યારે રાખવી છે, સાહેબ આ શિબિર ક્યારે રાખવી છે. અને પ્રવેશ પછી પહેલો જ રવિવાર અને પહેલા રવિવારના દિવસે આ શિબિરનું આયોજન જે આવ્યા છો સંકલ્પ કરીને ઉભા થજો. તમારે પૂર્ણપણે આ કીધું એ પ્રમાણે તમારે ભલે શરૂઆત થઈ ગઈ હોય પણ હવે પછી કરવાનું છે. મેં કીધું એટલે તમે કરશો, મને વિશ્વાસ છે. જેને પહેલું હોય એ બધા બીજામાં આળસ કરતા, હા બીજું હોય ત્રીજામાં વિચાર. પણ 9 મહિના પહેલાથી તૈયારી કરવાની. આટલું બરાબર યાદ રાખજો. પ્રેગ્નન્સીના 9 મહિના પહેલા જો તમે તૈયારી કરશો તો સાચે કહું છું સાક્ષાત મહાપુરુષ હોય વધારે આ શક્ય છે. એના માટેનું પેલું પ્લેન છે ને, પ્લેનને ઉતરવા માટે પણ શું કે છે, રનવે જોઈએ. તો આવા મહાપુરુષો જ્યારે એની નીચે અવતરણ કરે ત્યારે એને યોગ્ય નીચે ભૂમિ તૈયાર જોઈએ. એ ભૂમિ તૈયાર કરવાનું અત્યારથી આપણે કરવાનું છે. તો ચોક્કસ આ મહાપુરુષો આ ભૂમિ ઉપર અવતરશે અને એના દ્વારા આપણી આવતીકાલ ઉજળી બનશે અને યુગ પુરુષનો યુગ પ્રધાનનો જન્મ થશે અને યુગ પ્રધાન સમગ્ર વિશ્વને સાચા રસ્તે લઈ જશે. જે આપણે ગીતમાં વારંવાર બોલીએ છીએ, લડતી ઝઘડતી આ દુનિયાને અને મહાવીરના ચિંધ્યાએ છાવવું પડશે પણ માત્ર ગાવાથી નથી થવાનો. આ યુદ્ધ ચારે બાજુ ફેલાયેલું છે એની શાંતિ પર આવા મહાપુરુષો થશે અને એના દ્વારા જ આ વિશ્વમાં શાંતિ ફેલાશે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા એક મહાપુરુષ થાય, એવા મહાપુરુષ અવતરણ થાય. એ પરમ